પ્રથમ પરીક્ષા આવે છે, ખૂબ જ નજીક આવી ગઈ છે, વાંચ્યું નથી, ડર લાગે છે, શું કરવું સમજાતું નથી, ક્યાંથી વાંચવું, કેટલું વાંચવું, આવા ઘણા બધા ક્વેશ્ચનો અત્યારે તમારા મગજની અંદર ઘૂમી રહ્યા છે. તો બેટા ડરવાનું બિલકુલ નથી, કારણ કે તમે અહીંયા સુધી પહોંચ્યા છો, મારા સુધી તમે પહોંચ્યા છો અને હું તમારા માટે દરેક વાતનું સોલ્યુશન હંમેશા લઈને આવી છું. તો આ વખતે પણ હું સોલ્યુશન લઈને આવી છું. આપણને બધાને ખ્યાલ છે કે ફર્સ્ટ એક્ઝામ માટે માત્ર ને માત્ર 5 જ દિવસ બચ્યા છે. તો આ 5 દિવસની અંદર બાયોલોજી આટલું મોટું કઈ રીતે કરવું, અને એમાં પણ ધોરણ 11 માં તો 9 ચેપ્ટર છે. તો એ 9 ચેપ્ટર કઈ રીતે રિવાઇઝ કરવા? મેડમ મેં કાંઈ નથી વાંચ્યું, મને કાંઈ આવડતું નથી, મેં એક પણ લેક્ચર નથી અટેન્ડ કર્યા. તો બેટા ડરવાની જરૂર નથી. હું તમારા માટે લઈને આવી છું 5 દિવસનો માસ્ટર પ્લાન. તો સ્વાગત છે તમારા બધાનું અમારી યુટ્યુબ ચેનલ સ્ટડી માસ્ટરમાં. હું છું સંગીતા ભંડેરી, તમારા બધાનું આજના આ લેક્ચર ની અંદર ખૂબ ખૂબ સ્વાગત કરું છું. આજના લેક્ચર ની અંદર વાત કરીએ તો ધોરણ 11 ના 5 દિવસનો માસ્ટર પ્લાન હું તમારા સુધી લઈને આવી છું. અને એમાં પણ જો બાયોલોજી ની વાત થતી હોય બેટા તો આપણે ક્યાંય પણ પાછી પાની કરવાની આવતી નથી, કારણ કે મેઇન સબ્જેક્ટ છે અને બાયોલોજી તો ખૂબ તમને બધાને મજા આવે એવો વિષય છે, બરાબર? તો 5 જ દિવસમાં કઈ રીતે આપણે બહુ સારી રીતે તૈયાર કરી અને સારા માર્ક્સ લાવવાના છે. બીજી વસ્તુ, જો બેટા બે પ્રકારના વિચાર આપણા મગજની અંદર હંમેશા આવતા હોય છે. આપણા શબ્દોમાં કેટલી તાકાત હોય છે ને એના વિશે સમજીએ. સૌપ્રથમ ઘણા લોકો એવું કહે છે કે 5 જ દિવસ બાકી છે, 5 દિવસમાં કાંઈ વાંચે ભેગું થાય નહીં, આખા વર્ષ વાંચ્યું નહીં, હવે શું 5 દિવસમાં વાંચવાનું, હવે કાંઈ ભેગું થશે નહીં. અમુક લોકો એવા પણ હોય છે કે બેટા તારી પાસે 5 દિવસ બાકી છે અને આ 5 દિવસમાં તું ધારે એવા માર્ક્સ લઈને આવી શકે છે. તો બંને શબ્દ સેમ છે બેટા, બંનેના જે વાક્ય રચના છે એ સેમ છે, પરંતુ જેનો મીનિંગ છે એ અલગ છે. એક છે પોઝિટિવ વે માં, બીજું છે નેગેટિવ વે માં. તો તમારે શું કરવાનું છે? તમારે પોઝિટિવ વે વાળું જે સેન્ટેન્સ છે, જે વાક્ય છે, એ હંમેશા યાદ રાખવાનું છે કે મારી પાસે હજી પણ 5 દિવસ છે, કાંઈ બગડ્યું નથી. જાગ્યા ત્યારથી સવાર, આપણે અત્યારે જાગી ગયા છે, આપણને હવે ખબર પડી ગઈ છે કે મારે બાયોલોજીમાં માર્ક્સ સારા એવા લાવવા છે, તો મારી પાસે હજી 5 દિવસ છે. તો આ 5 દિવસમાં હું આ સ્ટ્રેટેજી ફોલો કરવાની છું, માસ્ટર પ્લાન લેવાનું છે અને આ માસ્ટર પ્લાનના આધારે હું બાયોલોજી તૈયાર કરી અને સારા એવા માર્ક્સ લઈને આવીશ. તો આવો ચેલેન્જ અત્યારે જ તમારી જાતને આપો અને સાથે સાથે બેટા મને કોમેન્ટમાં જણાવી દો કે અમે પણ આ માસ્ટર પ્લાન ફોલો કરવાના છીએ. ક્લિયર? અને સાથે સાથે તમારા દરેક મિત્રને અત્યારે જ આ લેક્ચરની લિંક શેર કરી દો. સાથે સાથે મારા આજના લેક્ચરને લાઈક પણ કરી દેજો. તો શરૂઆત કરીએ. આપણી પાસે બેટા 5 દિવસ છે. તારીખની વાત કરીએ તો ટોટલ તારીખ આપણી એક્ઝામ છે 14 તારીખે, બરાબર? 14 તારીખે એક્ઝામ છે. આવતીકાલની તારીખ છે 9 તારીખ થી લઈ 14 તારીખ સુધીનો, એટલે કે ટોટલ 5 દિવસ બાકી છે. અને અત્યારે એમ પણ નવરાત્રી ચાલી રહી છે, એમ પણ ઘણા સ્ટુડન્ટને આળસ આવતી હશે કે 5 દિવસમાં હવે ભેગું થાય નહીં. ના બેટા, હવે જ ભેગું કરવાનું છે, હવે જ સાચો ખેલ રચાવાનો છે. તો શરૂઆત કરીએ. સૌ પ્રથમ આપણી પાસે ટોટલ કેટલા દિવસ છે? તો કે 5 દિવસ છે, બરાબર? આ 5 દિવસની અંદર ચેપ્ટરની વાત કરીએ તો ધોરણ 11 ચેપ્ટર કેટલા છે? તો કે 1 થી લઈ 9 ચેપ્ટર, બરાબર? હવે દરેક સબ્જેક્ટ હોય ને બેટા એની અંદર બે પ્રકારના ચેપ્ટરો હોય. અમુક ચેપ્ટર સહેલા હોય, અમુક ચેપ્ટર થોડાક અઘરા હોય. તો આપણે બે ચેપ્ટર બંનેને ડિવાઈડ કરી દઈએ, બરાબર? ટોટલ બે પ્રકારના ચેપ્ટર છે આપણી પાસે, સહેલા ચેપ્ટર અને અઘરા ચેપ્ટર. હવે કયા કયા ચેપ્ટર છે કે જે તમને સહેલા લાગે છે, ઈઝી લાગે છે, અથવા તો એના માર્ક્સ ઓછા છે, અને કયા ચેપ્ટર એવા છે કે જે માર્ક્સ વધારે ધરાવે છે, બરાબર? એટલે કે આપણી ફર્સ્ટ એક્ઝામ ની અંદર ઘણા બધા માર્ક્સ આવવાના છે. 7 માર્ક્સ ના આવતું હોય ચેપ્ટર, 5 માર્ક્સ માં પૂછાતું હોય, એના પછી 6 માર્ક્સ માં પૂછાતું હોય, આવી રીતે ચેપ્ટરો હોય, બરાબર? સહેલા ચેપ્ટર ની અંદર આવે છે ચેપ્ટર નંબર 1, ચેપ્ટર નંબર 2, ચેપ્ટર નંબર 5, ચેપ્ટર નંબર 7, બરાબર? હવે અઘરા ચેપ્ટર ની વાત કરીએ તો એની અંદર આવે છે ચેપ્ટર નંબર 4, ચેપ્ટર નંબર 3, ચેપ્ટર નંબર 6, ચેપ્ટર નંબર 8 અને ચેપ્ટર નંબર 9.
હવે દરેક સ્ટુડન્ટ પાસે બે પ્રકારના સમય હોય. અમુક સ્ટુડન્ટો એવા છે, હંમેશાની પહેલાના વિડીયોમાં પણ મેં આ વાત કરેલી કે અમુક સ્ટુડન્ટો એવા હોય છે કે જેને સવારે વધુ વાંચવું ગમતું હોય કે સવારે વધુ યાદ રહે છે. અમુક સ્ટુડન્ટો એવા હોય છે કે એને રાતે વાંચવું ગમે છે. તો આ બંને પ્રકારના સ્ટુડન્ટ માટે આ 5 દિવસનો માસ્ટર પ્લાન ફોલો થાય એવી રીતે મેં આ માસ્ટર પ્લાન સ્પેશિયલી બેટા તમારા માટે બનાવેલો છે. બરાબર છે? ક્લિયર? હવે વાત કરીએ ને આપણે કે આપણે કરવું શું, એક્ઝેક્ટલી આપણે શું કરવાનું છે. તો સૌપ્રથમ આપણે તારીખ વાઇઝ જઈએ. 9 તારીખ છે, 9/10/2024. બરાબર? 9 તારીખ છે અને 9 તારીખે તમારે શું કરવાનું છે તો કે 9 તારીખે સવારે 5 વાગે ઉઠવાનું. સવારે 5 વાગે જાગવાનું. બરાબર? 5 વાગ્યાથી લઈ 5:10 સુધીમાં તમારે શું કરવાનું તો કે ફ્રેશ થવાનું. હવે ફ્રેશ થયા પછી સાચો ખેલ રચાવાનો છે. ફ્રેશ થયા પછી જો બેટા જેટલા દિવસ 5 દિવસ છે વાંધો નહીં, તમને ઊંઘ આવે છે, મને બધી ખબર છે, વહેલું ઉઠવું ગમતું નથી, ઉઠાતું નથી, પરંતુ બેટા ઉઠવું પડશે. શા માટે? કારણ કે એક્ઝામ ખૂબ નજીક આવી રહી છે ને આપણે કંઈ વાંચ્યું નથી. બરાબર? તો આ 5:10 થી શું કરવાનું છે તો કે 5:10 થી લઈ પહેલો દિવસ એટલે કે 19 તારીખ એટલે સોરી 9 તારીખ 5:10 થી લઈ અને 7 વાગ્યા સુધી એટલે કે ટોટલ તમારે થાય છે 2 કલાક જેવું. 2 કલાકમાં પણ 10 મિનિટ ઓછું. આની અંદર શું કરવાનું છે તો કે સૌથી અઘરું ચેપ્ટર કયું તો કે ચેપ્ટર નંબર 9 પાછળથી શરૂઆત કરવાની. સૌથી અઘરું ચેપ્ટર કયું છે? ચેપ્ટર નંબર 9. આ ચેપ્ટર નંબર 9 તમારે 5:10 થી લઈ 7 વાગ્યા સુધી કમ્પ્લીટ કરી દેવાનું. કમ્પ્લીટ કર્યા પછી શું કરવાનું તો કે હવે વાગી ગયા છે 7, તો 7 થી 8 આ દરમિયાન શું કરવાનું તો કે નાસ્તો કરશો, તમે ફ્રેશ થશો. બરાબર? હવે 8 વાગ્યાથી લઈ 12 વાગ્યા સુધી તમે અન્ય વિષય કરી શકો છો. બરાબર? મને ખ્યાલ છે તમારે ખાલી બાયોલોજી જ નથી આવતું, ફિઝિક્સ પણ આવે છે, કેમેસ્ટ્રી પણ આવે છે, સાથે સાથે ઇંગ્લિશ, સંસ્કૃત આ બધા વિષયો આવે છે. તો જો બેટા દરેક વસ્તુ હું સમજી વિચારીને જ તમારા માટે માસ્ટર પ્લાન લાવી છું, કારણ કે અન્ય વિષયો પણ તમને એટલા જ અઘરા લાગતા હશે. બરાબર? તો હું તમને 8 વાગ્યાથી લઈ 12 વાગ્યા સુધીનો ટાઈમ આપું છું. આ ટાઈમ દરમિયાન તમે અન્ય વિષયો કરી શકો છો. એના પછી વાત કરીએ તો આપણી પાસે 12 વાગ્યાથી લઈ અને 2 વાગ્યા સુધી શું કરવાનું છે તો કે 12 થી 2 તમારે આરામ કરવાનો છે. સાથે સાથે તમે લંચ લઈ શકો છો. બરાબર? આરામ કરી શકો છો. ક્લિયર? હવે વાત રહી 2 વાગ્યાથી. તો એક્ઝેક્ટ 2 વાગે ઉઠી 2 વાગ્યાથી 3 વાગ્યા સુધી તમારે ચેપ્ટર નંબર 9 લીધું છે ને, તો આપણે એની સાથે લઈએ છીએ ચેપ્ટર નંબર 5. બરાબર? આપણે અલગ પેનથી દર્શાવીએ જેથી કરીને તમને યાદ રહે. ચેપ્ટર નંબર 5. બરાબર? ચેપ્ટર નંબર 5 હું ધારું ને તો તમે ધારો ઇન કેસ તો તમે 1 કલાકમાં કમ્પ્લીટ કરી દો. બરાબર? પરંતુ ચલો આપણે 3 નહીં ને આપણે 4 કરી દઈએ, 2 કલાક. બરાબર? હવે આપણી પાસે ટાઈમ કેટલો વધ્યો તો કે 4 વાગ્યાથી લઈ સાંજના 8 વાગ્યા સુધી. 4 થી 8 તમે શું કરી શકો તો કે અન્ય વિષયો કરી શકો. અન્ય વિષય કરી શકો. હવે તમારી પાસે કયો ટાઈમ વધ્યો તો કે 8 વાગ્યાથી 9 વાગ્યા સુધી. આમાં તમે રાત્રિ ભોજન લઈ શકો. બરાબર? એટલે કે તમે ડિનર કરી શકો. હવે આપણી પાસે શું વધ્યું તો કે 9 વાગ્યાથી લઈ અને 10 વાગ્યા સુધીના સમયની અંદર તમારે રિવિઝન કરવાનું છે. કયા 2 ચેપ્ટરનું? તો જે ચેપ્ટર તમે અહીંયા ભણ્યા છો આજના દિવસે, ચેપ્ટર નંબર 9 અને ચેપ્ટર નંબર 5, આ બંને ચેપ્ટરનું તમારે રાતે 9 વાગ્યાથી લઈ રાતના 10 વાગ્યા સુધી તમારે રિવિઝન કરવાનું છે. અને 10 વાગ્યા પછી હું તમને છૂટ આપું છું, તમે ગરબા રમી શકો છો બેટા. 10 વાગ્યાથી તમે ગરબા રમી શકો છો. આ થઈ ગયું આપણું કઈ તારીખ તો કે 9 તારીખનું. એના પછી આપણે વાત કરીએ, આપણી પાસે છે 10 તારીખ. બરાબર? સેમ વસ્તુ અહીંયા જે ટાઈમ તમે સેટ કરો છો એ જ ટાઈમ ડેઈલી રાખવાનો છે. જો બેટા હું ડેઈલી ટાઈમ ચેન્જ નથી કરતી, કારણ કે બની શકે કે તમે પછી કન્ફ્યુઝ થઈ જાઓ, આજે મારે કેટલા વાગે ઉઠવાનું છે. બરાબર? આપણી સાયકલ થોડી કન્ફ્યુઝ થઈ જાય. તો એના માટે મેં ટાઈમ સેમ રાખ્યો છે, ખાલી ને ખાલી હું અહીંયા ચેપ્ટર ચેન્જ કરું છું. ક્લિયર?
કઈ રીતે ચેપ્ટર ચેન્જ કરું છું તો દરેક વસ્તુ હું સેમ રાખું છું, માત્ર ને માત્ર આપણે ચેપ્ટર ના નામ કહી દઉં છું, બરાબર. 10 તારીખ છે 5 વાગ્યાથી લઈ 5:10 થી લઈ અને 7 વાગ્યા સુધી તમારે કયું ચેપ્ટર કરવાનું છે તો કે ચેપ્ટર નંબર 8. બાકી બધી જ વસ્તુ સેમ. અહીંયા શું કરવાનું છે તો કે 2 વાગ્યાથી લઈ અને 4 વાગ્યા સુધી કયું ચેપ્ટર કરશો તમે તો કે ચેપ્ટર નંબર 7. ક્લિયર? ચેપ્ટર નંબર 7 થઈ ગયું. હવે શું કરવાનું છે એના પછીનું સાંજેના દિવસે રિવિઝન, બરાબર. એ જ દિવસે 9 વાગ્યાથી લઈ 10 વાગ્યા સુધી શું કરશો બેટા તમે તો કે રિવિઝન કરશો. ક્લિયર? હવે એના પછી વાત કરીએ કઈ તો કે 11 તારીખ 11/10/2024, બરાબર. ટાઈમ કયો આવશે તો કે સેમ ટુ સેમ. ટાઈમમાં કાંઈ ચેન્જ થશે નહીં. 5:10 થી લઈ અને 7 વાગ્યા સુધી કયું ચેપ્ટર કરશો તો કે ચેપ્ટર નંબર 6. 2 વાગ્યાથી 4 વાગ્યા સુધી કયું ચેપ્ટર કરશો તો કે ચેપ્ટર નંબર 4. 9 વાગ્યાથી 10 વાગ્યા સુધી કયું ચેપ્ટર કરશો તો કે બંનેનું રિવિઝન કરશો. ક્લિયર? જો બેટા સ્ક્રીનશોટ લેવો હોય તો લઈ લ્યો. આપણી પાસે 3 દિવસનું થઈ ગયું છે. 9 તારીખ, 10 તારીખ, 11 તારીખ. હવે માત્ર ને માત્ર 12 તારીખ અને 13 તારીખ બે વસ્તુ બાકી છે. અને એમાં પણ તમે જો બેટા આ માસ્ટર પ્લાન તમે અપનાવશો ને સાથે સાથે તમે રિવિઝન પણ કરી શકશો અને એ પણ 2 વખત રિવિઝન કરી શકશો. 5 દિવસમાં 2 વખત રિવિઝન. આટલી સારી મજા આવે એવી વાત. યસ બેટા, તો મજા આવે એવી વાત છે. ચલો ફટાફટ શેર કરી દેજો તમારા મિત્ર સાથે અને આજના લેક્ચરને લાઈક કરવાનું બિલકુલ એટલે બિલકુલ ભૂલવાનું નથી, બરાબર. તારીખ થઈ ગઈ 12/10/24, બરાબર. સવારે 5:10 થી લઈ અને 7 વાગ્યા સુધી કયું ચેપ્ટર કરવાનું છે તો બાકી કયું રહ્યું તો કે ચેપ્ટર નંબર 3 જે ઈઝી છે. પછી આપણી પાસે શું છે તો કે 2 વાગ્યાથી લઈ 4 વાગ્યા સુધીનો ટાઈમ છે. આ 2 વાગ્યાથી લઈ 4 વાગ્યા સુધીમાં ચેપ્ટર નંબર 2 અને ચેપ્ટર નંબર 1 કરવાનું છે. પરંતુ બેટા હું ગેરંટી સાથે કહું છું 2 ચેપ્ટર મેં તમને 2 કલાક માટે આપ્યા છે તો હું ગેરંટી સાથે કહું છું 2 કલાકમાં થઈ જશે. કારણ કે પેલું ચેપ્ટર માત્ર ને માત્ર 3 જ માર્ક્સનું છે અને 3 માર્ક્સના પણ મેં આઈએમપી આપી દીધા છે તમને, બરાબર ને. 3 માર્ક્સની અંદર એક ક્વેશ્ચન ફાઇનલ છે, બરાબર. એક ક્વેશ્ચન ફાઇનલ છે જે તમને 2 માર્ક્સમાં પૂછાશે, બરાબર. નિયમો વાળો ક્વેશ્ચન અને 1 માર્ક્સનો એમસીક્યુ હશે. ક્લિયર? કઈ જાજુ છે નહીં, કઈ જાજી ટેન્શન લેવાની વાત નથી, બરાબર. ક્લિયર? હવે એના પછી શું આવ્યું તો કે રાતના 9 વાગ્યાથી રાતના 10 વાગ્યા સુધી તમે શું કરશો તો કે તમે કરવાના છો રિવિઝન. ક્લિયર? એના પછીનો ડેટ 13/10/24 સવારના 5:10 થી લઈ અને 7 વાગ્યા સુધી શું કરશો તો કે રિવિઝન કરવાનું છે બેટા. માત્ર ને માત્ર રિવિઝન કરવાનું છે કારણ કે ઓલરેડી આપણે એક વખત ભણી લીધું છે. અહીંયા મતલબ આમાં તમે વાંચી લીધું છે, સાથે સાથે એને એ જ દિવસે સેમ દિવસે તમે રિવિઝન પણ કરી લીધું છે, બરાબર. તો રિવિઝન કરવાનું છે. કઈ રીતે રિવિઝન કરવાનું છે એ તમને હવે ખ્યાલ હશે. ચેપ્ટર 2 વાગ્યાથી લઈ અને 4 વાગ્યા સુધી, બરાબર. આપણી પાસે કોઈ પણ 2 ચેપ્ટર અહીંયા તમે કરી શકો છો. અઘરા 2 ચેપ્ટર, કોઈ પણ અઘરા 2 ચેપ્ટર 2 વાગ્યાથી લઈ 4 વાગ્યા સુધી તમે ઉઠ્યા હોય એટલે થોડીક આળસ આવતી હોય, બરાબર. તો અહીંયા શું કરવાનું છે અહીંયા પણ સેમ વસ્તુ રિવિઝન કરશો. પણ કયું ચેપ્ટર તો કે સહેલા ચેપ્ટર. અને હવે આપણી પાસે શું વધે છે તો કે રાતના 9 વાગ્યાથી લઈ રાતના 10 વાગ્યા સુધી અહીંયા પણ તમે રિવિઝન કરો છો. પણ શેનું તો કે બાકી રહેલું બધું જ. ક્લિયર? તો આવી રીતે જો તમે 5 દિવસ આ માસ્ટર પ્લાન અપનાવશો તો કોઈ તાકાત નથી કે તમને પાસ થતા અટકાવે કે સારા માર્ક્સ લેતા અટકાવે. અને જો બેટા તમને કાંઈ એવું થાય કે મને મેડમ બાયોલોજીમાં નથી સમજાતું, મને તમે આઈએમપી આપો, તો બેટા આઈએમપી ઓલરેડી તમારા સુધી પહોંચી ગયા છે ને. જે આ 2 કલાક મેં આપી છે ને એ 2 કલાકમાં તમે માત્ર આઈએમપી કરી લેશો ને તોય તમે પાસ થઈ જશો, તોય તમારે સારા માર્ક્સ આવશે.
તો આ એવા વ્યક્તિઓ માટે છે, એવા સ્ટુડન્ટ માટે છે આ માસ્ટર પ્લાન કે જેણે હજી વાંચવાની પણ શરૂઆત નથી કરી, જે પોતે કન્ફ્યુઝ છે કે હું કઈ રીતે 5 દિવસમાં આખું બાયોલોજી રિવાઇઝ કરી શકું, અને એ પણ 3 વાર. કયા રીતે 3 વાર? તો કે સવારમાં તમે બેટા એકવાર વાંચો છો, સેમ દિવસે એ જ વસ્તુ રાતે રિવાઇઝ કરો છો, અને છેલ્લા દિવસે 13 તારીખે તમે રિવાઇઝ કરો છો, અને 14 તારીખે આપણે ખ્યાલ છે આપણી એક્ઝામની શરૂઆત થાય છે. ક્લિયર? તો આશા રાખું છું કે આ 5 દિવસનો માસ્ટર પ્લાન તમને ફાયદારૂપ થાય, અસરકારક થાય અને ઉપયોગી બને. અને સાથે સાથે મને ચેલેન્જ આપતા જજો મેડમ, બેટા, કે કોમેન્ટની અંદર કે મેડમ હા અમે આ 5 દિવસનો માસ્ટર પ્લાન અપનાવવાના છીએ. તમારા ફ્રેન્ડ મિત્ર સાથે શેર કરવાનું ભૂલતા નહીં, અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં, અને સાથે સાથે બેલ આઇકનને પ્રેસ કરવાનું ભૂલતા નહીં. મળીએ છીએ આપણે નેક્સ્ટ ટાઈમ. થેન્ક યુ સો મચ. બાય બાય.